નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી ખૂબ ધામધૂમથી કરાઈ। લાઘાપુરાથી શહેરના રાજમાર્ગોથી લાલચોક સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં વિવિધ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીમાં જોડાયેલા લોકોને શરબત વિતરણ કરી અનેકતામાં એકતાના દર્શન કરાવ્યા હતા। લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આજે 14મી એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિનું વિશ્વનું સૌથી મોટું માનવ લિખિત બંધારણ ઘડી દેશના વિવિધ સંપ્રદાયો, ધર્મો, જાતિઓ અને ભાષાઓ રૂપી મોતીઓને એક દોરામાં પૂરવવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબની તેમની 134મી જન્મ જયંતિ મેવાશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર BR આંબેડકર સમિતિ ભાભર દ્વારા આજે ભાભર મુકામે ગાય સર્કલથી થઈ અને સુથાર નેસડી સુધી બાઇક રેલી યોજવામાં આવી। ડીસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ। જય ભીમના નારા સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી। બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। સોમવારે સવારે તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ તાપમાન દિવસ દરમિયાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે। રવિવારે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। દિવસ અને રાત્રિના તાપમાનમાં 15 ડિગ્રીનો નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જિલ્લા માટે 15, 16 અને 17 તારીખે યલો એલર્ટ જાહેર કર્યું છે। એપ્રિલ માસની શરૂઆતથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બે ઋતુની એક સાથે અસરને કારણે મગફળી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠાના લોકો હાલમાં બેવડી મોસમનો અનુભવ કરી રહ્યા છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। શક્તિપીઠ અંબાજી મંદિરના 7 નંબર ગેટથી આજે સામાજિક સમરસતા યાત્રાનો પ્રારંભ થયો છે। આ યાત્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવી છે। યાત્રાનું આયોજન 1008 રાજેન્દ્ર ગિરી મહંતની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશને એક કરવાનો અને લોકોમાં સામાજિક એકતા લાવવાનું છે। આ યાત્રા બનાસકાંઠા જિલ્લાના 100 ગામડામાં ફરશે। 1 સપ્તાહ સુધી ચાલનારી આ યાત્રાનું સમાપન નડાબેટ ખાતે થશે। ધાનેરા તાલુકાના ગોલા ગામ ખાતે સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે બેફામ રીતે અતિ અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ધાનેરા તાલુકાના સિંચાઈના પાણીનો વિકટ સંકટ છે, જેને લઈ ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના મોટા ભાગના ગામડામાં નર્મદાનું પાણી પાઇપલાઇનથી આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ અટકતો નથી। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણીની પરબ અને પાણીના હવાડા મોટા ભાગે ખાલી પડ્યા છે। ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમનો મહાસાગર જોવા મળ્યો। ગત રોજ વાવ ખાતે વહેલી સવારે સવારના શુભ મુહૂર્તમાં વાવનગરે પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમણજીનું વાવનગરે આગમન થતા તેરપંથ જૈન સમાજ દ્વારા વાતે ગાતે સંગીતના નાદ સાથે ને અબીલ ગુલાલની છોડો વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશ પ્રસંગે વાવનગરને રોશની અને મંડપથી શણગારી દેવાયો છે। છેક રાજસ્થાન, મુંબઈ, સુરતથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશને લઈ સમગ્ર વાવનગરમાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો મહાસાગરની લહેર જોવા મળી રહી છે। હજારો ભક્તો પૂજ્ય આચાર્યના સેવા કાર્યમાં તલ્લીન થઈ ગયા છે। આજરોજ 14 એપ્રિલથી 22 એપ્રિલ સુધી પૂજ્ય આચાર્યના પ્રવચનનો લાભ લેવા હજારોની જનમેદની ઉમટી પડી હતી। દિયોદરમાં ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલના રોજ બંધારણ બચાવોના દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વર્ષોની પરંપરા અન્વયે દિયોદર તાલુકાના રવેલ ગામેથી શોભાયાત્રા પ્રસ્થાન કરી દિયોદર આવેલા, જ્યાં દિયોદરના રાજમાર્ગો ઉપર ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં બાઇક સવારો ડીજેના તાલ સાથે સૌ ભાવિકોએ રમઝટ જમાવેલ। બાદમાં રામદેવ પીર મધ્યે શ્રી બાબા સાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા તથા જય ભીમ એકતા મંડળ દ્વારા બેઠક યોજાયેલ, જેમાં ડોક્ટર બાબા સાહેબની સિદ્ધિઓને સૌએ ઉજાગર કરી ફૂલહાર અર્પણ કરેલ। વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયેલ। નાસ્તો, છાશ અને ઠંડા પાણીનું આયોજન કરેલ।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. અમદાવાદ ખાતે ગુજરાત પ્રાંતીય ન્યાય સભા દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનું સન્માન નિષ્ણય મિલન ત્રિવેણી કાર્યક્રમ યોજાયો, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શિષ્યવૃત્તિ રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સમાજના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જે અંતર્ગત બનાસકાંઠાના ભાભર તાલુકાના બળોદરના અને વડાણા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર પસાભાઈ સોનેતા ઉર્ફે કવિદીપને વિશિષ્ટ પ્રતિભા વ્યક્ત તરીકે રાજપાલ પારિતોષિક વિજેતા શ્રી કનુભાઈ દાદા કડીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સામાજિક યુવા આગેવાન અને સમાજ સેવક એવા દિયોદરના લીંબચ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દિયોદરનું પણ મોમેન્ટો અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા નાગરિક સહકારી મંડળી દ્વારા આજરોજ બનાસ બેંકની નીચે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી છાશ વિતરણ કરાયેલું. છાશ વિતરણ ગરમીમાં સતત ચાલુ રાખવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન અશોકભાઈ શેઠ, દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા ભવાનજી ઠાકોર, ડોક્ટર હશુભાઈ ચૌધરી, મંડળીના ડિરેક્ટરશ્રીઓ, મેનેજરશ્રી, સ્ટાફગણ, અન્ય મહાનુભાવ આદિ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ભાભરના દંપતીનું ભોપાળું ખોલ્યું. માતા પિતાએ જ બાળકને ત્યજી દીધાનો પર્દાફાશ, બંનેની મોરબી એલસીબીએ ધરપકડ કરી. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ધુંડડા શ ગામ નજીક આવેલ વીડીમાંથી મળી આવેલ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવવાળી જગ્યાની આજુબાજુમાંથી સેલ આઈડી તથા સીસીટીવી ફૂટેજ લેવામાં આવેલ. તેમજ ત્યજી દીધેલા બાળકના શરીરે ગુલાબી કલરના કપડાં પહેરાવેલ હોય, જેની ઉપર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ ભાભર લખેલ હોય, જેથી તે દિશામાં તપાસ કરતા તેમજ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવતા ગુનામાં સડવાયેલ સ્ત્રી દક્ષાબેન રમેશભાઈ ઠાકોર રહે ભાભર હોવાનું જાણવા મળ્યું. પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી છે.